રાખીનું તેડું એટલે મેં શીખવાડ્યું તરફ ચોટી જવાનું એટલે ચોટી જાય હો મને જાકુ મારી બાજુ જો બેટા સ્માઈલ ઓકે હાલો બધા મેગી ખાવા કે તો કે બેન ભાઈ ગયા ગુડ મોર્નિંગ યશવી ગુડ મોર્નિંગ હાઉ આર યુ ટુડે નોટ બેડ જય શ્રી કૃષ્ણ રિમ્પલ બેન રિમ્પલ તમે બે જણા બાજુમાં મને શું વાંધો અહીંયા મારી સામું જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ ટી શર્ટ તો પહેરવું જ પડે ને જો ભાઈ આપણી મસ્ત મજાની ભાખરી માખણ ઘી ચા દૂધ અને જાખીની તળેલી રોટલી એ જાકુડા ઉભી રહેજે જાકી બેન ને ભાઈ શનિ રવિ ની રજા છે અને છોકરા કરે મજા અમારે જાકી તમને આજ મજા કરાવશે ફૂલ એટલે બ્લોગ જોજો યશવી કઈક રેસીપી તમને આપવાની છે આજે હું બનાવ્યું યશવી તે સ્પાઈસી ગોલો એમાં દીકરાને કાલે રજા છે જો ભાગી મમરા વાહ ભાઈ વાહ મમરા અત્યારમાં કોણ કોણ ખાય ની કોમેન્ટ કરજો બાકી અમારે જો આ નવા મહેમાન છે ને અત્યારમાં મમરા ખાય છે બાકી અત્યારમાં આવી રીતે પૌષ્ટિક આહાર જોઈએ અને બદલે એને આવું હાલે છે આમાં જાખી જો રોટલી ખાય એ આવી ગઈ રિમ્પલબેન તમે ખાઈ લો ખાઈ લીધું મેં તો ક્યારનું ખાઈ લીધું અને 2 વાર બીજું ખાઈ લીધું ને ત્રીજી વાર ઓરો 2 વાર બીજું ખાઈ લીધું ને આ ત્રીજી વાર આવી ગઈ ને કોટ સેટ મસ્ત લાગે છે પહેરેલો છે મન કેવો લાગે એકદમ સુપર મન કેવો અને અમારે યશવી ત્યાં ક્યાંથી લીધું આ ટોપ યશવી શગુન ફેશનમાંથી નીચે પેન્ટ આ પેન્ટ વાહ ભાઈ વાહ જો આવું મસ્ત મજાનું કલેક્શન લેવું હોય તો શગુન ફેશનની વિઝિટ કરજો અને જાકી બેન પાછા રોટલી લેવા આવ્યા છે જો પકડાઈ ગઈ જો ભાગી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું અટાણું કરી આવી અત્યારમાં પટી લઈ આવી યશવી તો લાવી છે હા એને મોઢવી છે મારે બરાબર થેલીમાં હું લાવ્યા થેલીમાં બાજરાનો લોટ વાહ ભાઈ વાહ રોટલા બનાવવાના રોટલા સરસ બનાવો તડકો લાગે છે બાદ બહુ તડકો છે બાબા સુવિચાર કહેવાનું શાક કાંઈ નથી આવડતું એક દિવસ માણ આવ્યું કા શકું એ જાકી બોલું હું કહેવાય શનિ રવિ રજા એમને શું કે કાપવું પડશે એમને આખું બોલ તો આખું આયા ભરાય ઓલી બાજુ ભરાય આ બાજુ ભરાય છોકરા કરે મજા ને છોકરા પપ્પા કરે મોજ ઓલસો કરે મજા આપણો વ્લોગ આવી ગયો છે ફટાફટ જોઈ આવો આ બધું બંધ કરી દો વિવાહની વાતો ને ઝાંખી બુટીક ને સપોર્ટ કરજો બરાબર એ ગાઈસ યશવી ને સપોર્ટ કરતા હોય ને તો વિવાહની વાતો જોજો આને નહીં જોતા એ ગાઈસ મારા દીકરાને સપોર્ટ કરતા હોય ને તો અમને ઓકે ડાર્લિંગ શું ખવડાવું તને બોલ જો આ થોડાક મમરામાંથી જો કિલો મમરા ખાવા મળી છે અત્યારમાં હવે શું કરશો યશવી મેં જો આ શું તે ગોલો બનાવ્યો ગોલો બનાવ્યો હા ઉનાળો આવી જાય એટલે ગોલા શરૂ હા પણ સ્પાઈસી સ્પાઈસી ગોલો લાગે છે અરે ગોલો નથી આમ કારેલા ભરું છું ને તો મસાલો બનાવી એવું છે સ્પાઈસી ગોલો હતો તો ઈ. તો સવારમાં બનાવી કારેલાનું શાક બને છે ભરેલા કારેલા ક્યાંથી આવો બેટા અમદાવાદથી રીલ જોશો યુટ્યુબ પર બ્લોગ જોશો હે કયા કપડાં લીધા તે જો આ ઢીંગલી અમદાવાદથી સ્પેશિયલ આવી છે કોટ સેટ લીધા છે મસ્ત મજાના સમરમાં પહેરાય ને એવા તો તમારી ઢીંગલીને જો લઈ દેવા હોય તમારે તો ફટાફટથી આવી જજો ફરવા જવાનું નક્કી થાય પહેલાં કપડાં લઈ દેજો નવા કેમ મજા આવી ને ગઈમાં કપડાં તને ઢીંગલી તને ગઈમાં હે જો આ બધા કપડાં છે એ લોકો લીધેલા છે કોટ સેટ છે ને પછી પેલું મેરેજમાં પહેરાય એવું કલેક્શન છે અચ્છા મેરેજ માટે શોપિંગ કરી છે સરસ અમદાવાદથી કોઈને આવવું હોય તો અવાય ને મળી જાય ને બધું અમે તો લગ્નમાં જ આવ્યા હતા 2 કલાકની વાર છે તો કે હાલો ખરીદી કરી આવે હા જો લગ્નમાં આવતા હો પ્રસંગમાં તમે તો તમારું પ્રસંગનું કામ થઈ જાય ને 2 કલાક આવશો ને ત્યાં બધું સિલેક્શન થઈ જશે બરાબર ને બેન હા જો
એટલે અમદાવાદથી તમારા ફ્રેન્ડ ફેમિલી સોસાયટી વાળાને મોકલજો, બરાબર? ઓકે, હાલો. અમારા બાજુવાળા તો એમ કે તમે જાઓ છો તો સગનમાં જજો લેવા. થેન્ક યુ બેન. તો ભાઈ તમારા માટે મસ્ત મજાના રેડીમેડ ડિઝાઇનર બ્લાઉઝ શગુન સારીઝમાં આવી ગયા છે કે જે તમે હવે અલગ અલગ બ્લાઉઝ છે ને સારા ટેલર ગોતવાની બધી ઝંઝટ ગઈ, જેમાં છે ને એકદમ પેટર્ન વાળા ને ડિઝાઇનર યુનિક વસ્તુના બ્લાઉઝ આપણા પાસે આવ્યા છે. બધી ડિઝાઇનો એકથી એક ચડિયાતી, સ્લીવ્સ પેટર્નો, હેન્ડવર્ક બધું જ જોવો તમે. યુનિક બ્લાઉઝ, બરાબર? આની આખી રીલ્સ આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને બધું જોવું હોય તો લક્ષ્મણનગરમાં આપણી શોપ છે ત્યાં આવી જજો. લક્ષ્મણનગર અને કતારગામ વાળી બ્રાન્ચ પર પણ એડ કરવાના છે 2 થી 3 દિવસ પછી, એટલે વિઝિટ કરો તો 3 દિવસ પછી આવજો. લક્ષ્મણનગરમાં આવતા હોય તો મોસ્ટ વેલકમ. કે આપણા પાસે મસ્ત મસ્ત ડિઝાઇન આવી ગઈ છે. આમ જો આ પેટર્નનું નામ શું છે કોમેન્ટ કરો. આ છે ને એકદમ યુનિક પેટર્ન છે, ડિઝાઇનર અત્યારે આ ટ્રેન્ડિંગ વાયરલ પેટર્ન છે, સૌથી ફાસ્ટ ચાલતી પેટર્ન. આમાં અલગ અલગ 9 કલર આવશે, બરાબર? તો કલર ઓપ્શન બધામાં છે અને તમારા માપ અનુસાર ફિટિંગ થઈ જશે. કે આ એલ સાઇઝ નો ફર્મો આવશે અને આને આપણે છે ને ડબલ એક્સેલ સુધી ખોલીને કરીએ કે અંદર માર્જિંગ આપેલું છે. ચાલો તો ભાઈ ઘરે પગ્યા ને ત્યાં તો યશવીન ખબર કાઢવા વાળા મહેમાન બધા આવી ગયા છે. યશવી કોણ આવ્યું છે? બધા એવું કહે છે કે યશવીબેન ને કહેજો જોરથી બોલે કોમેન્ટમાં. કોણ આવ્યું છે? અંકલ, આંટી, બા, બેન. અને હું બનાવો છો? દૂધ. દૂધ બનાવે, દેરાણી જેઠાણી પીવે એવું હો બધા મહેમાન. હા, ભાઈ. જુવાનના મહેમાન નથી આ વખતે. જો બધા મહેમાન યશવીની ખબર કાઢવા આવી ગયા છે. આ બાજુ આંટી છે, બધાને અંકલ ને દૂધ રેડી થાય છે. જાકીબેન તમે ક્યાં ગયા હતા આજ? હે કેમ દીકરો નથી? હે અહીંયા નાખું પ્લીઝ. શું એમાં કાંઈ તાર ચોકલેટ બાર કાંઈ મારે મૂકવી જ નથી અંદર. ચોકલેટ મૂકી છે એટલે હા આપજો આપજો આપજો. ખાવા નાસ્તો ખોલી. એ લ્યો મમ્મીએ નાખી દીધી બેટા. લઈ લો લઈ લો લઈ લો. આમાં જાકીને ચોકલેટ બહુ ભાવે કેમ દીકરા? હાલો ફટાફટ દૂધ બનાવો, પછી દૂધ પીશું. યશવીન મહેમાન એવા પહેલી વાર ને સીધી ખબર કાઢવા. પેલો વાટકો લઈ લે તો પછી મહેમાનને ન ખબર હોય ને 5 બાટલા પી ગઈશ. હા એટલે તઈ હોય. હાલો બે બધા જોડે. હું જોતું તારે? હે હું અમારે હા જો પણ અહીંયા જોતો બે હરકી જ છે. હાલે બે હરકી છે. મેં તમારે ખાઈ મેંગો ડોલી એટલે બોલો ઝાંકી ના બાય મેંગો ડોલી. પેપરમાં બધા પેપર નહીં ખાસ? હે જા યશવી હાથે બનાવેલી છે હો. તમે ઘરે બનાવતા ને એવી? યશવીને છે ને ક્વોલિટી બનાવતા બહુ સારી આવડે છે એવું કે આવડે છે? હે આવડે છે? આંટી આવડે છે? એ એક દી મને હમણાં કહેતી હતી મને આવડે. હે તો એ હું મને કહેતી હતી આવડે. જાકી બતાવી દો તારી. કેમ બે લીધી? ઓલા હાથમાં શું છે? પપ્પા હાટું કે તાર કાલ ખાવા હાટું થી? હે પપ્પાને કે કાલ ખાવાની? શિરીષભાઈ લઈ લો અને કરજો વિડીયો લઈ લઉં છું. નથી ખાતા અમારે ઘરે એમ. ખાઈ જાઓ ખાઈ જાઓ. એ જાખીબેન કેમ તમને ક્વોલિટીનો પાવર સીડો લાગે? ક્વોલિટી 2 ખાઈ ગઈ શું? તો કેટલી ખાધી? પપ્પા હાટો રાખીને. હવે અત્યારે શું ખાવાનું છે? કોણ બનાવે છે? અંકલ થોડા મેગી બનાવે બધા. તારા પપ્પા તો છે જ ને. એમ થોડું હોય દાખું દીકરા. આંટી બનાવી નાખશે તો જા. આંટી સાહેબ હાલ આંટી પાસે જઈએ.
અય આંટી તમે મેગી બનાવો. તમે બધા પેટ ભરાવ ખાઈ લીધું છે લગનમાં. તમે મોટા વાળા છો ત્યાં તો ભૂખ્યા હોય એવું લાગ્યું નથી. તમુણા હોય એવું નથી દેખાતું તો ફાંદો ફાટી જાય તો આગળ. એવું કઈ થોડું હોય ફાંદો હોય ન ખાધો હોય. એમ ન કહેવાય ચાકુડા. આ તમે છે ને નવરી ન થવી જોઈએ. તમે છોકરી મારવો ને મને બહુ ગમે એટલે અહીંયા મેગી બનાવશો પાછું વાસણ દુકાને રહ્યો ને કરશે. એમને બહુ ગમે તો મજા આવતો. એટલે પાછું તમારે છે ને વાસણ સાફ કરો. હાલો કિશન ભાઈ સરપ્રાઈઝ આપો તમારે તો એવું વિચારે રિમ્પલ બેન. મારા કિસ્સાને મેં લાસ્ટ સરપ્રાઈઝ આપી. પપ્પાને જાકો પપ્પાને હું કીધું કેતો પપ્પાને પપ્પા મમ્મી ને આંટી ને થેન્ક યુ કહી દીધું. હવે તમે આવો. તે હજી એક સરપ્રાઈઝ મોઢામાં ન ખાઈ ઓકું આવે. પપ્પાને કે એક મેં તમારી સાથે સરપ્રાઈઝ રાખી છે કે લ્યો કપાઈ ગયો. આ હું અહીંયા ઊભી છે હજી. આ જોવા છોકરી. આવી ઘડીએ ઘડીએ. રેસીપી જાણવા આવી. આ તું નવી બનાવ્યા આપણે. તું નવી મેગી બનાવ્યા. મારે નથી બનાવી નવીન. તમને કઈ ભાવતું નથી. તમે એમ કે અમાર ઘર બનતું તેવું ડ્રાય નહીં તો ટિફિન હમણાં બહુ સારું આવે. કારેલાનું શાક અમને લાગ્યું નહીં કારેલાનું છે એવું હતું સરસ. એવું હતું ને તો આપણે મેગી બનાવી. બહુ સરસ. રિયલી એ શેનું શું હતું એ અંદર મસાલો સ્ટફિંગ હતું એ. ઈ હતો સ્પાઈસી ગોલો. સ્પાઈસી ગોલો હતો એમાં મસાલો નતો એટલે ભાઈ તમને આમાં બીજું કાંઈ નવું ન હોય. આમ થોડાક ભાવ્યું ન ભાવ્યું એટલે વખાણ કરી દો ને એટલે આમ જો રસોડામાં બધા ખુશ થતા થતા વહી ગયા. આ તમે ફોલો સ્ટ્રીક કરી લેજો એટલે મજા મજા છે. અય હું કુંગણા ખાશો એરે એમણે હું મારી જાત જોડે વાત ભાઈ હવે આ તો નવું નવું કરે છે યશવીનો. રિમ્પલ એકલી એકલી બબડતી હતી. હું એમ નથી કે સેલ્ફ જોડે વાત કરું છું. તું ગાંડી નો થઈ જતી નો થાવ ટેવ છે મને એ આવશે મને. જાકીબેન તમે કેમ ત્યાં બધાની મોર બેહી ગયા છો? શીખવાની છે જાકીબેન મેગી શીખવાના છે ને પછી અમારે બધા માટે મેગી બનાવશે. આવતી વખતે ઈ બનાવશે. ચાલો તમારે શું શું નાખવું છે મેગીમાં? અમારે છે ને ટમેટા કાંદા પછી જે નખાવ મરચી મરચી ગાજર નો આઈ ડોન્ટ વોન્ટ ગાજર યુ નો નહીં નાખો ને આપણે નહીં હાલો અમારે આમ નહીં નાખતા બસ એટલું. હું છે જ આખું તારે શું છે જાખી ત્યાં બનાવી મેગી બેટા તો હું નાખશો તું આમાં? જો ભાઈ મસ્ત મજાની મેગી બની ગઈ છે. જાખી બેન એમાં મસાલા એડ કર્યા છે. તો કોને કોને મેગી ભાવે ને કોમેન્ટ કરજો. અને પહેલા કહી દઉં કે આ ઘઉંના લોટની મેગી છે એટલે એવું ન કહેતા કે મેગી ન ખવડાવાય નાના બેબી હોય ને બધાને. બરાબર એકદમ પ્યોર ઘઉંના લોટવાળી છે. ઊભી તો રે ઝાંખી દાર નાખો. જો ભાઈ અમારી ઝાંખીને આમાં નાખી બધું શીખવું બહુ ગમે. તું બનાવી જ ખાવ હો ઝાંખી. હું તોડતી ઝાંખીએ પપ્પા માટે મેગી બનાવી. પણ એમાં નથી નાખવાનું કઈ કેટલા વાગ્યા યશવી ખબર છે? થોડી વેઇટ બચ્ચા અરે બચ્ચા અરે કિશનભાઈ ના બચ્ચા વેઇટ હો ગરમ હશે બેટા. જો આવ્યું ને ઉધરસ. આ કેમ ચાલુ છે તો આવે છે? પંખો ચાલુ કરી દે. ગરમ હશે બેટા. ગરમ છે ને કીધું તું ને. હાલે લે આંટી હાથ પકડી લે ખાલી બસ. ઝાંખીએ બનાવ્યું. વાહ ભાઈ વાહ. ઝાંખીએ બનાવેલી મેગી હોય ને એટલે પપ્પાને બહુ ભાવે. કેમ દીકરા? ઝાંખીને છે ને ભાઈ મેગી બહુ ભાવે હો. પપ્પાને આપીશ ઝાંખી તું? બીજા કોને આપીશ? મમ્મીને? ઓલો મોદી ગયો થેન્ક યુ. બધાને થેન્ક યુ કેમ કહેતી હતી? રિમ્પલ બેન આ બોટલમાં કેમ પાણી ભરો છો? આ બોટલમાં કઈ ફાયદો હોય? રામબાના કેટલા કોણ છે?
ભૂ વાળી મેગી ઝાખું જોજે ઉડે નહીં બેટા. રસાવાળી કરવી અમારી ઝાકી છે ને બધું બનાવતા શીખીએ છે. રોટલી બનાવતા આવડે. ઝાકી તને શું બનાવતા આવડે બેટા? અરે ઝાકો શીખવાડે. આ મને કહેતો તને બનાવતા શું આવડે? રોટલી આવડે છે કે કાંઈ નથી આવડતું? બધું આવડે છે. વાહ ભાઈ વાહ. તો ઝાકીબેન હાથની મેગી ખાવી હોય તો કોમેન્ટ કરો અને એની ફૂલ રેસીપી ઝાકીબેન નેક્સ્ટ વિડીયોમાં ઘરે આપશે. બનાવવા આવશે. હે ઝાકી તું જાઈશ બનાવવા આંટી હારે? આ બાજુ જોતો યશવી, ઝાકીને આમ હાથમાં રાખતો. મારે એક ફોટો ક્લિક થઈ જાય ને હારો હાર તો પછી તો ઝાકીનું તેડું એટલે મેં શીખવાડ્યું. તારા આમ ચોટી જવાની એટલી ચોટી ગઈ હો મને. કા? ઝાકુ મારી બાજુ જો બેટા. સ્માઈલ. એ કહેતો ઓકે. હાલો બધા મેગી ખાવા કહેતો. એમ ને એમ ધીમે ધીમે હોય. ધીમે ધીમે કે હાલો બધા મેગી ખાવા એમ કહેતો ઝાકુ. વાહ ભાઈ વાહ. શેરી વાળા બધા છોકરા આવશે તારા ફ્રેન્ડ પછી નહીં વધે. સારું હાલો ભાઈ મેગી ખાઈ લે પછી સુઈ જઈએ આપણે. કિશનભાઈ થોડીક વારમાં આવી જાય. ઝાંખી બેન જો બધાને મસ્ત મજાની મેગી આપે છે અને ઝાંખીએ બનાવી છે મેગી. ચાખી મેગી બનાવી હા. છે, હે? વાહ. આમ જો તો 15 Pro Max ની સામે 17 Pro Max છે. ચાલો, એટલે જોજો ગાઈસ બરાબર. બંને વ્લોગ જોઈ લેજો ફટાફટ. વ્લોગમાં તમને મજા નથી આવતી લાગતી, વ્યૂ ઓછા આવે છે તો આપણે વ્લોગને શું કરવાનું થાય છે, હમણાં થોડાક દિવસ બ્રેક આપી છે. 8-10 દિવસની બ્રેક આપી. એવું કરીએ થોડાક દિવસ બંધ રાખીએ, થોડાક દિવસ પાછું બનાવવાનું તો બધાને મજા આવે. મજા આવે. અને મેં તો એવી ટ્રાય કરું છું શોર્ટ બ્લોગ બને, બહુ લોંગ નો બને એટલે બધાને Okay, મજા ચાલો આવે. guys, તો મેગી enjoy કરો. હાલો ઝાંખી. ઝાંખી બેને બનાવી છે એટલે મસ્ત જ હશે બરાબર. ટેસ્ટ કરીને તમને કહીએ. કેવું?